નમસ્કાર, કેમ છો? બહુ આનંદના સમાચાર એ છે કે ગઈકાલે રાત્રે આપણે જીતી ગયા. આપણે જીતી, આપણો દેશ જીત્યો, આપણા દેશનો એક દરેક નાગરિક જીત્યો. પણ ક્યારે આપણે આ બાબતની અંદર ક્યારે આપણા જીવનની અંદર ઉતારવા માટે પ્રયત્ન કરીએ છીએ ખરા? શું આ એક ફક્ત વર્લ્ડ કપ છે? જે વર્લ્ડ કપની ફાઇનલ હતી, આખી મેચ જે રમાઈ એની અંદર આપણું ભારત દેશ જીતી ગયું, અને એ જીતની અંદર અને આફ્રિકાની હારની અંદર ઘણું બધું શીખવાનું છે. એ મુદ્દા ઉપર આપણે ક્યારે આપણા જીવનની અંદર વિચારવા માટે પ્રયત્ન કરીએ છીએ ખરા? ચલો શરૂઆતથી જ બતાવો. સૌપ્રથમ ટોસ થાય છે. મેચના એક દિવસ પહેલા બહુ બધી ચર્ચાઓ થાય છે કે કોણ જીતશે. આફ્રિકા ખૂબ મજબૂત છે, ઇન્ડિયા ખૂબ મજબૂત છે, આફ્રિકાની બોલિંગ બહુ સારી છે, બેટિંગ પણ એટલું સુંદર છે. શું થશે? અલગ મલકની વાતો થઈ. ફાઇનલી ગઈકાલે સમય આવી ગયો ટોસનો. ટોસ થયો. ટોસની અંદર ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો. બેટિંગની શરૂઆત પણ બહુ જોરદાર રહી. એક ઓવર ખૂબ સુંદર રહી. બીજી જ ઓવરની અંદર જ્યાં ખૂબ સારી ચાલી રહ્યું હતું, બધું જ પ્રોપર ચાલી રહ્યું હતું, જેમ આપણા જીવનની અંદર ઘણીવાર બધું પ્રોપર ચાલતું હોય છે, બહુ મસ્ત ચાલી રહ્યું છે, અચાનક વિકેટ પડી જાય છે. એ જ ઓવરની અંદર બીજી વિકેટ પડી જાય છે. ઇન્ડિયા ટેન્શનમાં આવી જાય છે. આપણા જીવનની અંદર પણ ઘણીવાર આવું ચાલતું હોય છે, બહુ મસ્ત ચાલતું હોય છે, ગોઈંગ ઓન વેરી ગુડ, બહુ મસ્ત ચાલે છે. પણ અચાનક એવી કંઈક તકલીફો આવી જાય છે અને આપણું આખું જિંદગી ડામાડોળ થઈ જાય છે. પણ વિરાટ કોહલી ટક્યો છે. અઘરી પરિસ્થિતિમાં પણ બેટિંગ કરી રહ્યો છે, જેનું ફોર્મ ખૂબ જ ખરાબ હતું. આખા વર્લ્ડ કપની અંદર વિરાટ કોહલી ક્યાંય પોતાનું પ્રદર્શન સારું ના આપી શક્યો. લોકો વાતો કરતા હતા કે ભાઈ કોહલીને આરામ આપો, કોહલી સારું નથી રમ્યો, પણ એનામાં ટેલેન્ટ છે, જે બધાને ખબર હતી. અને સૌથી મોટી વસ્તુ, એને પોતાના જાતને ખબર હતી કોહલીને કે હા, હું સારું રમી શકું છું. જે સમય ખરો હતો, ફાઇનલનો હતો, કોહલી ટકી રહ્યો હતો. બીજી વિકેટ પણ અચાનક પડી જાય છે. ઇન્ડિયા અઘરી મુસીબતમાં આવી જાય છે. આફ્રિકા એકદમ હાવી થઈ જાય છે. ત્યાં કોહલી અને અક્ષર પટેલ ધીમે ધીમે પછી જ્યારે એમને મોકો મળે છે સારા શોટ રમીને, ટીમને સ્કોરિંગ 170+ લઈ જાય છે. ખૂબ સારો સ્કોર, 176નો સ્કોર એટલે બહુ સારો સ્કોર કહેવાય, પણ એટલો સેફ પણ ના કહેવાય બીકોઝ ઓફ આફ્રિકાની ટીમ સામે. ચલો શરૂઆત થાય છે આફ્રિકાના બેટિંગની. આફ્રિકાની બેટિંગ પહેલી ઓવર સારી શરૂઆત મળે છે, પણ એમની પણ વિકેટ પડી જાય છે. 12 રનની અંદર 2 વિકેટો પડી જાય છે. ઇન્ડિયા હાવી થઈ જાય છે. ઇન્ડિયાને એવું લાગે છે કે આપણે જીતીની બહુ નજીક છીએ, ટેન્શન. પણ એમના જે આફ્રિકાના બેટ્સમેન છે, ખૂબ સારું, ક્વોન્ટન ડિકોક ધીમે ધીમે સ્કોરને આગળ લઈ જાય છે. 70 રન સુધી ત્રીજી વિકેટ ટક્યા છે. ત્રીજી વિકેટ 70માં પડે છે, પછી 104માં ચોથી પડે છે. અને ત્યાંથી જે ક્લાસેન જે બેટિંગ કરે છે, ગજબ બેટિંગ કરે છે. અને એક સમય તો એવું આવી ગયો કે ચલો ભાઈ 36 બોલમાં 54 રનની જરૂર હતી. મેચ 50-50 હતી. આખા વર્લ્ડ કપની જે મહેનત હતી એ ફક્ત છેલ્લી 6 ઓવરમાં અટકી હતી. 36 બોલમાં 54. એક બાજુ લાગે થઈ જશે, એક બાજુ લાગે નહીં થાય. આપણા જીવનની અંદર પણ આવું ઘણું ચાલતું હોય છે, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. પણ અહીંયા સમજવાની વસ્તુ એ છે કે અક્ષર પટેલની એક ઓવર આવે છે. ક્લાસેન એ ઓવરની અંદર 24 રન મારે છે, જબરજસ્ત બેટિંગ કરે છે. સ્કોર થઈ જાય છે 30 બોલમાં 30, એકદમ ઇઝી. તમામ ભારતીયો ફેન્સના મતલબ મોઢા ઉતરી જાય છે. લગભગ 50% લોકો ટીવી બંધ કરી દે છે. બધાને એવું લાગે છે કે અહીંયા મેચ 2 ઓવર પહેલા સમાપ્ત થઈ જશે. 30 બોલમાં 30 એકદમ ઇઝી છે. અને જબરદસ્ત બેટિંગ. ક્લાસેન એટલું જોરદાર રમી રહ્યો હતો, બોલે છક્કા ચોક્કા મારી રહ્યો હતો, એટલે લગભગ મેચમાં કંઈ બચ્યું એવું મને ખુદને પણ નહોતું લાગતું. પણ અચાનક શું આવે છે, જે હુકુમનો એકો કહેવાય, આપણો બુમરાહ બોલિંગમાં આવે છે. બોલિંગમાં આવતાની સાથે જ એ ઓવરની અંદર માત્ર 4 રન આપે છે. ચલો 24 બોલની અંદર 30 આવી જાય છે. પણ મેચ એકદમ ઇઝી આફ્રિકા તરફ દેખાઈ રહી છે, કારણ કે ક્લાસેન મેદાન પર હતો. ખૂબ અઘરું હતું ઇન્ડિયા માટે. ઇન્ડિયાની જે બોડી લેંગ્વેજ એ એકદમ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. આપણા જીવનની અંદર પણ આવું થાય છે. મુસીબતોનો પહાડ જ્યારે તૂટી પડે, આપણને એવું લાગે કે બધું સમાપ્ત થઈ ગયું છે, બધું ફિનિશ થઈ ગયું છે. ત્યાં આપણી જે આપણી તાકાત છે એ પણ કામ નથી કરતી. આપણી જે વિચાર શક્તિ છે એ પણ કામ નથી કરતી. આપણી બોડી લેંગ્વેજ પણ એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. સેમ વસ્તુ બની રહ્યું હતું ઇન્ડિયા ટીમ સાથે. પણ બુમરાહની એ જે ઓવર છે એ ઓવરની અંદર માત્ર 4 રન આવે છે અને સમય આવે છે 24 બોલમાં 26નો. અને ધેન સૌથી અઘરો ટર્નિંગ પોઈન્ટ એ આવે છે એ હાર્દિક પંડ્યાની ઓવરમાં. હાર્દિક પંડ્યા એક એવો બોલ ફેંકે છે ઓફસાઇડની બહારનો, ત્યાં ક્લાસેન મારવા જાય છે અને કટ લઈને વિકેટ કીપરની હાથની અંદર જાય છે. ત્યાં એક નવી જ્યોત જાગે છે ભારતીય ચાહકોના દિલમાં
ભારતીય ક્રિકેટરોના દિલમાં કે આપણે મેચ જીતી શકીએ છીએ. એક સંભાવના ત્યાં ઊભી થઈ હતી એકમાત્ર વિકેટથી, કારણ કે ક્લાસન બહુ જોરદાર રમી રહ્યો હતો. લગભગ એ જો હોત તો હું દાવા સાથે કહી શકું કે 2-2.5 ઓવર પહેલા મેચ પૂરો થઈ જાય, પણ એવું ના બન્યું. હાર્દિક પંડ્યાએ જબરજસ્ત વિકેટ લીધી અને એ વિકેટની અંદર એ લગભગ અંદાજિત 4 રન કે 2 રન આપ્યા છે ઓવરમાં. બહુ સરસ ઓવર નાખ્યા છે. પછી 18 બોલની અંદર 22નો ટાર્ગેટ આવે છે. અગેન બુમરાહ સૌથી અઘરી પરિસ્થિતિ ત્યાં આવે છે. બુમરાહ એ ઓવરની અંદર એટલી જોરદાર બોલિંગ કરે છે, ત્યાં 2 વિકેટ મેળવ્યા છે અને માત્ર 3-4 રન આપે છે. ખૂબ અઘરી પરિસ્થિતિ લાગે છે કે હવે આફ્રિકા અને ઇન્ડિયા બરાબર ટક્કરની અંદર આવે છે. મેચ કોઈ પણ બાજુ જઈ શકે છે, પણ અગેન જે વાત કરીએ એમ સરસ મજાની એક ઓવર પડે છે અને લાસ્ટમાં આવે છે 12 બોલમાં 20. અને 12 બોલમાં 20 જે આવે છે એ પણ ચિંતાનો વિષય એ છે કે બીકોઝ ઓફ ક્રીઝ ઉપર છે મિલર, કારણ કે બહુ જબરજસ્ત બેટ્સમેન છે. ટેન્શન હતું, પણ ફરી પાછી એક જોરદાર ઓવર નાખવામાં આવે છે અને એ ઓવરમાં માત્ર જાય છે 4 રન. હાર્દિક પંડ્યા બહુ જોરદાર બોલિંગ કરે છે અને લાસ્ટ ઓવરની વાત આવે છે. લાસ્ટ ઓવરની અંદર જે ઘટવાનું છે, જે ચિંતા છે, જે ટેન્શન છે, હાર્દિક પંડ્યાના હાથમાં જ્યારે બોલ આવે છે લોકો વિચારે છે કે શું થવાનું છે. લાસ્ટ ઓવરમાં 16 રન અને પહેલો જ બોલ આખી મેચ એ બોલ પર ત્યાં અટકે છે. પહેલા જ બોલ પર એક ફૂલટોસ ગેંદ આવે છે ઓફસાઇડમાં, જે મારવાનો પ્રયત્ન કિલર મિલર કરે છે અને ગજબનો કેચ કરે છે સૂર્યકુમાર યાદવ. આપણા જીવનની અંદર પણ આવું જ બહુ તકલીફો છે, બહુ અઘરું છે, પણ ક્યાંક એવો મોકો છુપાયેલો હોય છે, એવા કેચ આવતા હોય છે જે આપણે કરતા નથી અને એ કેચ ના કરવાને કારણે આખી મેચ હારીએ છીએ. એમ આપણા જીવનની અંદર પણ આપણે હારીએ છીએ. પણ અહીંયા સૂર્યકુમાર યાદવે એટલો જોરદાર બ્રિલિયન્ટ કેચ કર્યો છે, કદાચ આ કેચને સદીઓ સુધી યાદ કરવામાં આવશે. એટલે સૂર્યકુમાર યાદવની આખું જે કરિયર છે એ કરિયર એક બાજુ અને આ જે એને કરેલો એ કેચ એક બાજુ, ગજબનો કેચ, ત્યાં ઉમ્મીદ જાગી જાય છે અને જબરદસ્ત બોલિંગ આખરી ઓવરની અંદર થાય છે અને 7 રને ટીમ ઇન્ડિયા જીતી જાય છે. તો 30 બોલમાં 30 રન, બધી જ પરિસ્થિતિ પ્રોપર આફ્રિકા માટે. માત્ર 30 બોલમાં 30 એટલે કોઈ પણ ટેલેન્ટર પણ મેચ જીતાવી શકે એવી પોઝિશનની અંદરથી આફ્રિકા હારે છે. એનું એકમાત્ર કારણ છે ટીમ ઇન્ડિયાએ હિંમત ના હારી. ટીમ ઇન્ડિયા લડતી રહી. ટીમ ઇન્ડિયાને વિશ્વાસ હતો કે હજી પણ આપણે જીતી શકીએ છીએ. એમ આપણા જીવનની અંદર આપણે કરતા નથી. આપણે લડતા નથી, લડવાનું છોડી દઈએ છીએ. આપણે ત્યારે હારીએ છીએ જ્યારે આપણે લડવાનું છોડી દઈએ છીએ. એટલા માટે મિત્રો કહીશ, ક્યારે પણ હિંમત ના હારશો, ક્યારે પણ એવી સંભાવનાઓ ના વિચારશો કે હવે આપણે નહીં જીતી શકીએ, આ વસ્તુ હવે હું ના કરી શકું, મારાથી હવે આ થઈ શકે એમ નથી, એવું ક્યારે પણ ના વિચારતા. ગમે ત્યારે સંભાવના ઊભી થશે, ગમે ત્યારે એવો મોકો મળશે, ગમે ત્યારે એવી શક્યતા આવશે, તમારું જીવન પણ જીત તરફ આગળ વધી શકે છે. લડતા રહો, આગળ વધતા રહો. પરિવાર, ટીમ ઇન્ડિયાને અને તમામ મારા ભારત વર્ષના ભાઈ બહેનોને વર્લ્ડ કપ જે જીત્યા છે એની ખુશીઓની બહુ બધા અભિનંદન.